સર્વેને જય વિહોતર, જય માતાજી. મૃત્યુ બહુ ભયંકર શબ્દ છે, પણ આ સૃષ્ટિનો એક ક્રમ છે કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ થાય છે. સમગ્ર સજીવ નામ માત્રની અંદર દરેકનું મૃત્યુ થતું હોય છે. એમાં જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય, આપણા સ્વજનોનું મૃત્યુ થાય, ત્યારે આપણને વધારે આઘાત લાગતો હોય છે, વધારે દુઃખ થતું હોય છે. મૃત્યુ એ મૃત્યુ જ છે, કોઈ પણ ઉંમરે થાય. સ્વાભાવિક છે કે પારાવાર દુઃખ થાય છે. આજે મારે જે વાત કરવી છે તે મૃત્યુ પછીના આપણા સમાજના જે રીત રિવાજો છે તેની વાત કરવી છે. આપણો જે સનાતન ધર્મ છે, જે વૈદિક જ્ઞાન છે, અને આપણે આ મૃત્યુ પછી જે કંઈ રીત રિવાજો અપનાવી રહ્યા છે એ બંનેની અંદર આસમાન જમીન જેટલો ફરક છે. મેં આજથી 17 વર્ષ પહેલા સમાજના રીત રિવાજો ઉપર એક આખું પુસ્તક લખ્યું છે. એટલે હું ગુજરાતના 14 પરગણાની અંદર આ રીત રિવાજોની અંદર બહુ ઊંડો ઉતર્યો હતો જે તે સમયે. ત્યારે એવું હતું કે ધીમે ધીમે આ સમાજ શીખી રહ્યો છે, ધીમે ધીમે આ સમાજ બધું સમજી રહ્યો છે. જેમ જેમ ઇન્ટરનેટનો વપરાશ વધશે, શિક્ષણનો વ્યાપ વધશે, તેમ તેમ અમુક જે ખોટા રીત રિવાજો છે એ ઓછા થઈ જશે. પણ આજે આટલા વર્ષો પછી પણ સમાજનું વિહંગ અવલોકન કરો તો આપણને મહેસૂસ થશે કે ખાસ કંઈ બહુ ફરક પડ્યો નથી. કોઈ એક પરગણાની અંદર 5, 25 કે 100 કુટુંબ ખોટા રિવાજોને ત્યજી દે, તેનાથી કંઈ ઝાઝો ફરક નથી પડતો. ઉપરથી જે બહુમત સમાજ છે એ આ લઘુમતી સમાજને કદાચ હાસ્યપાત્ર ગણી નાખે કે આ બહુ મોટા પાછા ભણેલા, આમ કરે છે ને તેમ કરે છે, એવું ટીકાપાત્ર કરી નાખે. પણ મૃત્યુની વાત શરૂઆત ત્યાંથી કરો કે કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થયું અને એને સ્મશાનની અંદર લઈ ગયા અગ્નિદાહ આપવા માટે. અને ત્યાર પછી ત્યાં જે વડીલો ભેગા થયા હોય, જે જ્ઞાની પુરુષો ભેગા થયા હોય, એ લોકો ચર્ચા કરે કે ક્યારે ટાળી વારવી છે, ક્યારે સુવાડા રાખવા છે, કયા દિવસે 12મું રાખીશું, 11મા દિવસે, 12મા દિવસે, 13મા દિવસે, કયા ક્યાં કેવી રીતે કેમનું. આ ચર્ચા કરનાર માણસો હું મોટાભાગે જોતો હોઉં છું કે એમણે વેદ પુરાણ કે સનાતન ધર્મનું એક પેજ પણ વાંચ્યું નથી હોતું. 7 વાર ભગવાને બનાવ્યા હોય તો તેની અંદરથી અમુક વાર સારા અને અમુક વાર ખરાબ એવું નક્કી કરનાર આપણે કોણ? મંગળવાર ભરેલો વાર કહેવાય, આ ના થઈ શકે. બુધવારે તો આ કરાય જ ના. રવિવાર તો ના, દેવી શક્તિ, ભગવાનનો વાર. તો આ 3 વાર સિવાય બાકીના જે 4 વાર છે એની અંદર બેસણામ સુવાડામ બધું થતું હોય તો તે દિવસે આ માતાજી, આ ભગવાન પૃથ્વી છોડીને કોઈ બીજા ગ્રહ ઉપર જતા રહેતા હશે? કયા શાસ્ત્રની અંદર આ બધું લખ્યું છે? કયા વેદ પુરાણોના કયા પેજ પર આ બધું લખ્યું છે? કશું જ નથી. આગળથી ચાલતું આવ્યું છે એટલે આપણે એને ચલાવતા જઈએ છીએ. મંગળવારે મૃત્યુ થાય એ આપણા હાથમાં નથી. બુધવાર કે રવિવારે મૃત્યુ થાય તો એ સ્મશાન યાત્રાની અંદર આપણે જઈ શકીએ, ભલે ગમે તે વાર હોય, એનો આપણને વાંધો નથી. જે આપણા હાથમાં નથી આપણે ચલાવીએ છીએ. જે આપણા હાથમાં છે એની અંદર આપણે ઘરના જ નીતિ નિયમો ત્યાં આગળ એપ્લાય કરી દઈએ છીએ. જન્મ હાથમાં નથી, મૃત્યુ હાથમાં નથી. કયા દિવસે, કયા ચોઘડીએ, કયા સમયે થશે. તો પછી આ બાકીના રીત રિવાજોની અંદર આ વાર સારો અને આ વાર ખરાબ કંઈ નહીં. જે જગ્યાએ રહો છો, જે ગામની અંદર રહો છો, જે શહેરની અંદર રહો છો, ત્યાં આજુબાજુના જે બીજા સમાજો રહે છે એની અંદર થોડીક નજર મારો. આપણી જેમ આ સમાજ પણ
પહેલા આવું બધું કરતો હતો જ. ધીમે ધીમે એમને સત્ય સમજાયું છે અને હવે તો એ લોકો છેલ્લા 1 દાયકાથી રવિવારે પણ બેસણા રાખતા થયા. રવિવારે લોકોને રજા હોય, નોકરી ધંધાવાળા ઘરે હોય, એટલે વધારે સારી રીતે પોતાનો સમય આપી શકે એ લોકો રવિવારે બેસણા કરે છે. અને રવિવારે બેસણા કરતા હોવા છતાંય આપણા કરતાં સારી વધારે પ્રગતિ એમની છે, આપણા કરતાં વધારે સારો વિકાસ એમનો છે, આપણા કરતાં વધારે ધન દોલત એ લોકો કમાયા છે. રવિવારે બેસણા કરવાથી આ જ્ઞાતિને કોઈ ભગવાને, કોઈ માતાજીએ કોઈ અભિશ્રાપ નથી આપ્યો. બસ એક આપણે સમાજ કરીને આ બધું આજ દિન સુધી ચાલુ રાખ્યું છે. આ તો હજુ કઈ ઠીક છે, બીજા પરગણાની વાત છોડો, આપણે આપણા પરગણાની વાત કરો. વ્યક્તિનું મૃત્યુ થાય પછી 11 દિવસ, 12 દિવસ, 13 દિવસ એના માટેનું જે કંઈ કરવાનું હતું બધું જ કર્યું. કાણ માકણ આ તે બધા સગાવાલા આવી ગયા, દિલાસો આપી ગયા, બધું થઈ ગયું. પછી સમય જતા ધીમે ધીમે એ દુઃખ ઓછું થયું, ધીમે ધીમે લોકો એમ બધું ભૂલવા માંડ્યા. પણ છતાંય એ વર્ષે જેટલા પણ તહેવારો આવે એ તહેવારો, દરેક તહેવારે પાછી નવી કાણમાં કાણ. આ ક્યાંથી આવી? આની શરૂઆત મૂળભૂત રીતે જે થઈ હતી ને એમ જો ઊંડા ઉતરશો ને તો આ સમજાશે કે ખરેખર આજના સમયની અંદર આ રિવાજો ખોટા છે. કોઈકની સગી બેન વિધવા થઈ અને એને એવું લાગ્યું કે ઉત્તરાયણનો તહેવાર આવે છે, બેનને થોડું આપી આવો. કોઈકના ફોઈ, કોઈના માસી, એમને ત્યાં મરણ થયું અને લાગ્યું કે છોકરા નાના છે તો ત્યાં જઈને મળી આવું, કમસે કમ દિલાસો આપી આવું. આ એક બેન જતી હતી તો એની દેરાણી જેઠાણીને એવું થયું ચાલો હું પણ તમારી સાથે આવું. ધીમે ધીમે ફળિયાના 2-4 બહેનોને થયું ચાલો અમે પણ તમારી સાથે આવી. એમ કરતા 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 વર્ષો વીત્યા અને આજે આ રિવાજો થઈ ગયા. આ રિવાજ નહોતા, આ દેખાદેખી આવ્યું હતું. આખું ગામ જ્યારે ઉત્તરાયણની પતંગ ચગાવવાની તૈયારી કરતી હોય ત્યારે આપણી બહેન, માતા અને દીકરીઓ કાળા સાડલા પહેરીને નેસડાના નાકે બેઠા હોય. આખું ગામ જ્યારે હોળી ધૂળેટીના માહોલમાં હોય ત્યારે આપણા ફળિયાઓની અંદર રોકકળ ચાલતી હોય. લોકો દિવાસાની ખીરપુરીની અંદર મગ્ન હોય ત્યારે આપણે ખોટા દિલાસા આપતા હોય. અને આ બધાની અંદર જે આવે છે એની અંદર સાચું રડનાર, સાચી ભાવના વ્યક્ત કરનાર માળ કદાચ 5 કે 10% હશે. આપણે બધા જાણીએ છીએ. તો આ બધા ના આ કારણે તો જવું જ પડે, ના ધરોની કારણે તો જવું જ પડે. આ શા માટે? કયા શાસ્ત્રમાં લખ્યું છે? કયા પેજ પર લખ્યું છે? કયા ઋષિ મુનિઓએ આ બધું કહ્યું છે? આ બધું શા માટે આપણે વેઢાર્યા કરીએ છીએ? આ રગસ્યું ગાળું ખાલી આપણા સમાજના ભાગે જ કેમ આવ્યું છે? ઘર ધણી પણ એ દુઃખ ભૂલી ગયો હોય, એ પણ ઈચ્છતો હોય કે ટોળે ટોળા ના આવે. ભાદરવાની અંદર આવતી ધરોની કાણ, ભરપૂર ભાદરવાનો વરસાદ પડતો હોય, 7 ઘર, 12 ઘર કે 15 ઘરનો નેસડો હોય અને આ ટોળે ટોળા આવે, એમને સાચવવા, એમને બેસાડવા, એમને ઉઠાડવા, આ બહુ અઘરું છે. બધાની આર્થિક પરિસ્થિતિ એક સરખી નથી હોતી. એ તો જેના ઉપર વીતે એને ખબર પડે છે કે આ બધું કેટલું અઘરું છે. આ રીત રિવાજો સમાજના, જેને આપણે આગેવાનો કહીએ છીએ, જેને આપણે સમાજ સુધારકો કહીએ છીએ, જેને આપણે જ્ઞાતિ પટેલો કહીએ છીએ, એ લોકોએ આ બધું સુધારવાનું હતું. કોઈ કારણસર એ નથી કરી શક્યા તો આનો ઉપાય શું કરી શકે? મારી આ વાતો સાંભળીને ઘણી બહેનોને, ઘણા ભાઈઓને એવું લાગતું હશે કે હા અમે આ કરવા તૈયાર છે, પણ કેવી રીતે કરવું? પહેલ કોણ કરે? બિલાડીના ગળે ગંડ કોણ બાંધે? એનો ઉપાય છે, કશું કરવાનું નથી. તમે એવી આશા ના રાખો કે સમાજ આખો ભેગો થશે, આનો બંધો કરશે, નિયમો બનાવશે અને એ નિયમો દરેક નેહડાવાળા પાછા જાળવશે. એ બધું શક્ય નથી. આગળના સમયની અંદર આપણા બાપ દાદાઓ ધોતિયું પહેરતા હતા, કેડિયું પહેરતા હતા, માથે પાઘડી બાંધતા હતા. ધીમે 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 જે નવી પેઢી જન્મી એ આ બધું ઓછું કરતા થઈ ગયા અને બીજા સમાજની જેમ આપણે પણ પેન્ટ પહેરતા થયા, શર્ટ પહેરતા થયા. ધીમે ધીમે પાઘડી આપણામાંથી નીકળવા માંડી. તો એ બધું એમનું અનુકરણ કરીએ છીએ. તો આ જે રિવાજો છે, રિવાજોની અંદર એમનું અનુકરણ કેમ નથી કરી શકતા? કશું નથી કરવાનું. તમે આખા સમાજની વાત થોડી વાર માટે ભૂલી જાઓ.
તમે તમારા ગામ પૂરતા, અરે ગામ પણ ના માને તો ખાલી તમારા કુટુંબ પૂરતા, આ કુટુંબ પૂરતો આવો એક નિયમ કરી દો અને આપણા સમાજનું, આપણા પરગણાનું જે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે તેની અંદર એક મેસેજ મુકાવી દો કે જત ગામ ખાલી જગ્યામાંથી સ્વર્ગસ્થ ફલાણા ભાઈ આ તારીખે દેવલોક પામ્યા હતા, એમની દિવાસા અને ધરોની કાણ અમે બંધ રાખી છે, સર્વે સગાવાલાઓએ નોંધ લેવા વિનંતી. આ એક મેસેજ જશે, કોઈ એક જણ શરૂઆત કરશે તો બાકીના બીજા 5-10 જણ કરશે. સમાજ ખરેખર આ બધાથી પાક્યો છે, થાક્યો છે, આની રાહ જોઈને જ બેઠો છે કે શરૂઆત કોણ કરે, પહેલ કોણ કરે. અને જો કોઈ કે આની શરૂઆત પહેલ કરી તો ધીમે ધીમે 6 મહિના 12 મહિનાની અંદર આ બધું નીકળી જશે. ખાસ કરીને મારે બહેનોને વિનંતી છે, ભાઈઓ તો સમજશે ને માની પણ જશે, પણ બહેનોને વિનંતી છે કે મન થોડુંક મોટું રાખજો. ના, તમારા બહેનને ત્યાં હતું ત્યારે તમે આ બધું કર્યું હતું, તો મારી બહેનને ત્યાં આવ્યું તારે ક્યાં નિયમ આવ્યો? તમારા ફોઈને ત્યાં થયું, તમારી માસીને ત્યાં થયું, તો મારા સગાવાલા આવ્યા ત્યારે કેમ આ બધી ના? પણ મન મોટું રાખશો તો ધીમે ધીમે આ બધું સમાજના ભલા માટે જ છે. આની પાછળ આપણને કશું મળતું નથી. સમય, શક્તિ અને સંપત્તિ આ ત્રણેયનો વ્યય છે. આ બધા પાછળ ત્રણેયનો વ્યય છે. આ બધું કરવાથી જે આપણા સ્વજનો મૃત્યુ પામીને સ્વર્ગમાં ગયા છે કે નર્કમાં ગયા છે, એમની સ્થિતિમાં 1% પણ ફરક પડવાનો છે. એમના ઉપરના સુખ દુઃખની અંદર, એમના પાપ પુણ્યની અંદર 1% પણ ફરક નથી પડવાનો. આ ખાલી આગે સે ચલી આતી હે એટલે આપણે આ બધું ચલાવી રાખ્યું છે. આનો કોઈ મતલબ નથી. આપણે ઈચ્છીએ, આપણે ધારીએ તો થોડા સમયની અંદર જ જેને ખરેખર ખોટા રીત રિવાજો છે એ બંધ થઈ જાય એમ છે. મેં મારા વિચારો મુજબ, મારી બુદ્ધિ મુજબ તમારી આગળ આ વિચારો મૂક્યા છે. તમે બધા જ સ્વતંત્ર ભારતના આઝાદ નાગરિક છો. તમે ઈચ્છો તો આને અપનાવી શકો છો. તમે ઈચ્છો તો તમારી મરજી મુજબ જે યોગ્ય લાગે એ રીતે જીવન જીવી શકો છો. આ બધું કોઈના માટે ફરજિયાત નથી. બંધ બેસતી પાઘડી કોઈ ના પહેરે. તમને વાતમાં દમ લાગે, વાત સાચી લાગે તો વધારે નહીં તો કમસે કમ તમારા કુટુંબ પૂરતો પણ આનો અમલ કરશો તો સમાજમાં ઘણો મોટો ફરક પડશે. સૌને જય વિહોતર, જય વડવાળા, જય માતાજી.